ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો આજે આપણે વાત કરવાની છે 24 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। ને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણે બ્રિક્સમાં ભાગીદાર દેશ બન્યું છે? તો નાઇજીરિયા। તો નાઇજીરિયા રહ્યો ને એ મિત્રો વર્ષ 2025માં બ્રિક્સનો ભાગીદાર દેશ બન્યો છે। સૌપ્રથમ તો આપણે સમજીશું કે આ બ્રિક્સ એટલે શું? તો મિત્રો બ્રિક્સ એટલે શું? તો મિત્રો બ્રિક્સ એટલે એક બ્રાઝિલ, ભારત, રશિયા અને ચીન અને સાઉથ આફ્રિકા મિત્રો, હું તમને જે આ કરંટ અફેરનો લેક્ચર લઉં છું એ મોબાઈલ દ્વારા જ તમને સ્ટડી કરાવું છું, એટલે લખવામાં થોડી ઘણી પ્રોબ્લેમ રહે, એટલે હું જે બોલું ને એના ઉપર ધ્યાન આપજો। તો બ્રિક્સ મિત્રો બ્રાઝિલ, ભારત, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકા આનું એક સંગઠન છે, જેની રચના મિત્રો 2009માં કરવામાં આવી હતી। 2009માં તેની રચના કરવામાં આવી હતી અને 2010માં સાઉથ આફ્રિકા એનું સભ્ય બન્યું હતું। ક્યારે? 2010માં મિત્રો સાઉથ આફ્રિકા તેનો સભ્ય દેશ બન્યું હતું। તો 2010માં સાઉથ આફ્રિકા તેનું સભ્ય બન્યું હતું અને જે આની પ્રથમ બેઠક મિત્રો 2009માં હતી તે રશિયામાં હતી। ક્યાં હતી? રશિયામાં મળી હતી। અને લાસ્ટ મિત્રો 2024માં પણ જે આ બ્રિક્સની બેઠક રહીને એ રશિયાના જે કઝાન શહેરે મિત્રો ત્યાં આયોજન થયું હતું। આ ઉપરાંત મિત્રો 2025માં જે 10મો દેશ બ્રિક્સમાં જે સભ્યપદ બનનાર કયો છે? તો એશિયા મિત્રો 10મો દેશ બની ગયો છે। અને જે આ નાઇજીરિયા છે મિત્રો, નાઇજીરિયા એ ભાગીદાર દેશ બન્યો છે। કયો? ભાગીદાર દેશ બન્યો છે। ઉપરાંત મિત્રો જે નાઇજીરિયા એ મિત્રો વિશ્વનો 6થા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ। તો મિત્રો આ પણ તમને ખબર હોવી પડે, નાઇજીરિયા 6થો વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો અને સાઉથ આફ્રિકા છે જે મિત્રો ખંડ ત્યાં પ્રથમ નંબરનો સૌથી વધુ ધરાવતો દેશ બની ગયો છે। બ્રિક્સ જે મિત્રો બ્રિક્સ છે તે વિશ્વની 40%થી વધુ વસ્તી ધરાવે છે અને 25%થી વધુ જીડીપી કવર કરે। તો મિત્રો બ્રિક્સને લઈને આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાય તેવો ક્વેશ્ચન છે। તો આગળ વાત કરીશું કે તાજેતરમાં બીએસએફના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મહેશ કુમાર અગ્રવાલ। તો મિત્રો સૌ પ્રથમ તો આપણે બીએસએફનું ફૂલ ફોર્મ શું થાય? તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ તેનું ફૂલ ફોર્મ થાય છે। આનું વડું મથક ક્યાં આવેલું મિત્રો? આનું મુખ્યાલય આવેલું છે દિલ્હીમાં। અને બીએસએફ એ મિત્રો
કયા મંત્રાલય અંતર્ગત આવે? તો ગૃહ મંત્રાલય, જે ગૃહ મંત્રાલય છે મિત્રો એના અંતર્ગત આવે છે. અને આપણા ગૃહમંત્રી કોણ છે? તો અમિત શાહ. અમિત શાહ મિત્રો આપણા ગૃહમંત્રી છે. અને મિત્રો હાલ જે બીએસએફના મિત્રો કહેવાય ને કે બીએસએફના મુખ્ય મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ છે? તો મહેશ કુમાર અગ્રવાલ. તો જે આ મહેશ કુમાર અગ્રવાલ છે એ તમિલનાડુ કેડરના 1994ના આઈપીએસ અધિકારી છે. અને મહેશ કુમાર અગ્રવાલ જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે એના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે તે નિયુક્ત થયા છે. અને તેમનું કાર્યકાળ આગામી 4 વર્ષ સુધી રહેશે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સ્ટાર લગાવી દો આ ક્વેશ્ચનને. ઓકે મિત્રો. તો મિત્રો તમારે મને કહેવાનું છે કે આપણે આર્મી દિવસ 15 જાન્યુઆરીના દિવસે બનાવીએ. તો મિત્રો આ આર્મી દિવસ છે એ 2025માં કેટલા નંબરનો હતો એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બીજું મહત્ત્વનું મિત્રો કે અત્યારે વર્ષ 2025માં જે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ એ મિત્રો 76મા નંબરનો છે, જેની રાજ્ય કક્ષાની ઉજવણી મિત્રો તાપીમાં થવાની છે. ક્યાં થવાની છે? તાપીમાં. તાજેતરમાં કોણે 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી લીધી છે? તો કર્ણાટકે મિત્રો આ ટ્રોફી જીતી લીધી છે. વાત કરવાની છે મિત્રો વિજય હજારે ટ્રોફી. તો મિત્રો જે આ વિજય હજારે ટ્રોફી છે ને એ મિત્રો શરૂઆત ક્યારે થઈ હતી? તો 2007 અને 2008માં મિત્રો આ ટ્રોફીની શરૂઆત થઈ હતી. અતુરામ પૂરતું કે મિત્રો જે વિદર્ભ છે, વિદર્ભ એને હરાવીને કર્ણાટકે મિત્રો આ વિજય હજારે ટ્રોફી છે મિત્રો એનો તાજ જીતી લીધો છે. અને ફાઇનલ ક્યાં યોજાણી હતી? તો ફાઇનલ મિત્રો જે આપણું બરોડા છે, બરોડા એનું સ્ટેડિયમ છે મિત્રો, બરોડાનું કોટાંબી સ્ટેડિયમ. કયું? તો કોટાંબી સ્ટેડિયમ છે મિત્રો. ત્યાં મિત્રો આ જે વિજય હજારે ટ્રોફીની ફાઇનલ રમાણી હતી એમાં જે કર્ણાટક ટીમ છે મિત્રો એનો જીત થઈ છે. પણ આ કર્ણાટકનું કેટલામું ટાઇટલ છે? 5મું ટાઇટલ છે. કર્ણાટકનું કેટલામું ટાઇટલ છે? 5મું. આ ઉપરાંત મિત્રો કહેવાય ને કે જે કર્ણાટક છે, કર્ણાટક એને મિત્રો 50 ઓવરમાં 348 રન કર્યા હતા 6 વિકેટ ગુમાવીને. અને કર્ણાટકે 36 રનથી આ મેચ જીતી. કેટલા રનથી? 36 રનથી. સામે તે લોકો રહ્યા ને મિત્રો 48.2 ઓવરમાં કહેવાય ને કે 312 રન જ કરી શક્યા. 312 રન જ કર્યા અને વિદર્ભાની હાર થઈ. આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે મિત્રો જે રણજી ટ્રોફી હતી મિત્રો એમાં મુંબઈની જીત થઈ હતી. કોની? મુંબઈની જીત થઈ હતી 2024માં રણજી ટ્રોફીમાં. અને સામે રનરશિપ ટીમ કઈ હતી? તો વિદર્ભ હતી. કઈ ટીમ હતી? વિદર્ભ. તો મિત્રો યાદ રાખજો 2024માં જે આ વિદર્ભ છે મિત્રો એ રણજી ટ્રોફીની ફાઇનલમાં આવ્યું હતું. સામે મુંબઈ હતું અને મુંબઈ જીતી ગયું હતું. આ ઉપરાંત T20 વર્લ્ડ કપ 2024 મેન્સ અને વુમનની વાત છે તો મેન્સમાં મિત્રો ભારતે જીત્યો હતો. કોને જીત્યો હતો? ભારતે. સામે કોણ હતું? સાઉથ આફ્રિકા હતું. સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે જીત્યો હતો. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને જે વુમન્સ વર્લ્ડ કપ હતો મિત્રો તે જીત્યો હતો ન્યૂઝીલેન્ડે અને સામે સાઉથ આફ્રિકાની હાર થઈ હતી. અને મિત્રો જે આ વિજય હજારે ટ્રોફી છે ભારતની ડોમેસ્ટિક 50 ઓવરની મેચ છે અને તે 2007-8માં તેનું નામ બદલીને વિજય હજારે રાખવામાં આવ્યું હતું. અને તમિલનાડુ પાસે 3 ટાઇટલ છે, મુંબઈ પાસે 2 છે અને સૌરાષ્ટ્ર પાસે 2 છે. અને આમાં સૌથી વધુ રન કરુણ નાયર મિત્રો 779 રન અને સૌથી વધુ વિકેટ અક્ષદીપ જેને 20 વિકેટો ઝડપી છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કવચમ આપત્તિ ચેતવણી પ્રણાલી શરૂ કરી છે? તો આસામ દ્વારા મિત્રો જે આ કવચમ આપત્તિ ચેતવણી મિત્રો શરૂઆત કરી છે. તાજેતરમાં સમાચારોમાં રહેલું ઐતિહાસિક રત્નાગીરી સ્થળ
કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો આ ઓડિશામાં આવેલું છે। અને આ જે સ્થળ રહ્યું ને શા માટે ચર્ચામાં છે? તો મિત્રો હાલ અહીંથી જે બૌદ્ધ ધર્મ છે, બૌદ્ધ ધર્મ એના મહત્ત્વના અવશેષો મળ્યા છે। શું મહત્ત્વના અવશેષો મળ્યા છે? એમાં એક બૌદ્ધ છે મિત્રો, એનું હેડ મળી આવ્યું છે। ટોટલ 3 જેટલા પુરાવા મળ્યા છે। અને જે મિત્રો ઓડિશાનું જે કલિંગ, કે જ્યાં કલિંગ યુદ્ધ થયું હતું, રાજા અશોકે કર્યું હતું મિત્રો, તો આ એક કહેવાય ને ઓડિશા પહેલાંથી મિત્રો બૌદ્ધ ધર્મ માટે એક મહત્ત્વનું સ્થળ છે। અને હાલ જ્યાં ઓડિશાનું મિત્રો રત્નાગિરી છે ત્યાંથી બૌદ્ધ ધર્મના અવશેષો મળી આવ્યા છે। તો શું શું મળ્યું છે મિત્રો? તો કહેવાય ને કે એક બુદ્ધ હેડ મળ્યું છે, પછી વિશાળ પામ શિલ્પ જેને સંભવત મોટી બુદ્ધ પ્રતિમાનો એક ભાગ છે, અને પ્રાચીન દિવાલ અને અંકિત અવશેષો મળ્યા છે। એટલે 3 વસ્તુ મિત્રો મળી છે, યાદ રાખજો, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો। અને જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ છે 60 વર્ષ પછીના વિરામ પછી મિત્રો આ જે રત્નાગિરી છે ઓડિશાનું, ત્યાં બૌદ્ધ સંકુલના ફરીથી ખોદકામ કરવામાં આવ્યું છે। અને આ ખોદકામ કોના અંડર કરવામાં આવ્યું છે? તો એડી ગરનાયકના નેતૃત્વ નીચે મિત્રો ખોદકામ કરવામાં આવ્યું છે। તો આ જે મિત્રો છે રત્નાગિરી એ સમૃદ્ધ ઇતિહાસ ઉજાગર કરે છે અને દક્ષિણ પૂર્વ એશિયાના જે સાંસ્કૃતિક અને દરિયાઈ વારસા સાથે ઓડિશાના જોડાણને મજબૂત કરે છે। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે, તો યાદ રાખજો। આગળ વાત કરીશું કે તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદ ક્યાં આયોજન થવાનું છે? તો મિત્રો ગુજરાતમાં, ગુજરાતનું ગાંધીનગર છે મિત્રો, ત્યાં એનું આયોજન થવાનું છે। ક્યારે? પણ 2036માં મિત્રો આનું આયોજન થવાનું છે। તો યાદ રાખજો મિત્રો, ક્યારે આયોજન થવાનું હોય? 2036માં। શાનું? પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદ। ફરીથી એકવાર રિપીટ કરું છું, પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું આયોજન 2036માં ગુજરાતના ગાંધીનગર ખાતે થવાનું છે। તો 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાની ભારતની મહત્વાકાંક્ષા ભૂમિકાનું આગવું પગલું છે મિત્રો। કારણ કે ભારતીય જે ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ અને જે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાંતોએ 4 દિવસીય મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ છે, મેગા ઇવેન્ટ, એમનું મિત્રો ગુજરાતમાં મિત્રો ગાંધીનગરમાં આયોજન થશે। અને કેન્દ્રીય યુવા બાબત અને જે રમતગમત મંત્રાલયના સહયોગથી આ બેઠકનું આયોજન થશે। અને ટકાઉ અને જે રમતગમતના માળખાના નિર્ણય માટે વ્યૂહાત્મક અને નવીન આર્થિક મોડલ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। જે પ્રતિષ્ઠિત વૈશ્વિક ઇવેન્ટ યજમાની માટે ભારતને મજબૂત દાવેદાર તરીકે સ્થાન આપવા માટે જરૂરી છે। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ રહ્યું। આગળ વાત કરીશું કે હાલમાં કયા રાજ્ય દ્વારા સ્વસ્થ અને સુંદર બસ સ્ટેન્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્ર દ્વારા સ્વસ્થ અને સુંદર બસ સ્ટેન્ડ મિત્રો શરૂઆત કરવામાં આવી છે। તાજેતરમાં ભારતે તેના પ્રથમ જે CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો મુંબઈમાં કરવાનું છે। મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ભારત તેનું પ્રથમ કહેવાય ને કે CSIR જે ઇનોવેશન કોમ્પ્લેક્સ છે તેનું। તો 17 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહે મુંબઈમાં ભારતના તેના પ્રથમ જે CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે। અને મિત્રો આ ઉદ્ઘાટન જે આ સંકુલ છે એનું હેતુ શું છે? તો કે જે સ્ટાર્ટઅપ અને જે MSME છે મિત્રો એ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે। એટલે ઉદ્દેશ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે કે જે નાના ઉદ્યોગો અને જે લઘુ ઉદ્યોગો છે એને મિત્રો પ્રોત્સાહન આપવા માટે આ જે સંકુલ છે એનું સ્થાપના કરવામાં આવી છે, અથવા કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તાજેતરમાં કયા રાજ્યમાં બાદલ ગામે ચેપી જાહેર કરવામાં આવ્યું છે? તો જમ્મુ કાશ્મીરનું આ બાદલ ગામ છે
તેને ચેપી જાહેર કરવામાં આવ્યું છે, ચેપી ગામ તરીકે. કારણ કે ત્યાં મિત્રો 17 લોકોના મૃત્યુ થઈ ગયા છે અચાનકથી. એનું કારણ હજુ જાણવા મળ્યું નહીં, પણ કોઈક એવો રોગ ફેલાણો હોય જેના લીધે 17 લોકોના મૃત્યુ થયા છે, એટલે તેને ચેપી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વ્હીકલ સ્ક્રેપેજ અને રિસાયકલ ફેસિલિટીને પ્રમોશન પોલિસી 2024ને નોટિફાઈડ કરી છે? તો હરિયાણા સરકાર દ્વારા. હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે? તો નાયબ સૈની. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જે બાયસનની વસ્તીને પુનઃજીવિત કરવા માટે એક અભ્યાસ હાથ ધર્યો છે? તો ઝારખંડ દ્વારા મિત્રો કહેવાય ને કે જે આ બાયસન છે મિત્રો એની વસ્તીને પુનઃજીવિત કરવા માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ આઈઆઈટીએ જે નેટ ઝીરો એટલે કે શૂન્ય કચરો બાયોપ્લાસ્ટિક વિકસાવવા માટે કેન્દ્ર સાથે મિત્રો સ્થાપના કરી છે? તો આઈઆઈટી જે મદ્રાસ છે એને મિત્રો જે શૂન્ય કચરો બાયોપ્લાસ્ટિક વિકસાવવા માટે એ કેન્દ્રની સ્થાપના કરશે. કોના દ્વારા? તો આઈઆઈટી મદ્રાસ દ્વારા મિત્રો આ એક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે, જેમાં શૂન્ય કચરાને બાયોપ્લાસ્ટિક તરીકે વિકસાવવામાં આવશે. તો આથી મહત્ત્વનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા બીજા મિત્રોને મોકલો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.